જય શ્રી કૃષ્ણ. આ ભગવાન 10મા સ્કંધના 32મા અધ્યાયના 22મા શ્લોકમાં કહે છે, ન પારયેહમ નિરવદ્ય સંયુજામ સ્વસાધુ કૃત્યમ વિબુધાયુષા પીવઃ યામા ભજત દુર્જર ગ્રેહ શૃંખલાઃ સમૃચ્ય તદ્વ પ્રતિયાતુ સાધુના. કહે છે કે હું તમારો ઋણી છું. હું તમારા ઋણમાંથી ક્યારેય આ જીવન છૂટી શકવાનો નથી. કેમ કે લોખંડની સાંકળમાંથી છૂટવું એ સરળ છે, પરંતુ દુર્જર ગેહ શૃંખલા, પતિ પુત્ર બાંધવો રૂપી જે સાંકળ છે ને, એમાંથી છૂટવું એ સ્ત્રીઓ માટે અત્યંત કઠિન છે. અને તમે આનો મારા માટે ત્યાગ કરીને આવ્યા. હું તમારા ઋણમાંથી ક્યારેય છૂટી શકવાનો નથી. તમે જ મને મુક્ત કરો તો જ એ તમારો મહિમા, નહીં તો મારામાં મુક્ત થવાની સામર્થ્યતા નથી. આવું સાંભળી એટલે બધી જ ગોપીઓ આનંદમાં આવી ગઈ. જોયું, પ્રભુ આપણી પાસે માફી માંગે છે. પછી તો બધી ગોપીઓ ગદગદ થઈ. ભગવાને પણ એવી લીલા કરી કે જેટલી ગોપીઓ હતી ને, એટલા ગોપાલ બન્યા અને પ્રગટ થયા. તત્રારભત ગોવિંદો રાસ ક્રીડામનુવ્રતૈઃ સ્ત્રીરત્નૈર અવિન્વિતા પ્રીતૈર અન્યોન્યાબદ્ધ બાહુભીઃ. અને ભગવાન એની રાસ ક્રીડાનો પ્રારંભ. જેટલી ગોપીઓ એટલા ગોપાલ, અને પ્રત્યેક ગોપીને લાગે કે ભગવાન એ અમારી સાથે જ નૃત્ય કરે છે. જેમ આકાશમાં વીજળી ચમકે, પરીક્ષિત એવી જ રીતે અનેક ગોપીઓની વચ્ચે જે રાસ થઈ રહ્યો છે, એમાં ભગવાન ભગવાનની સાથે આ ગોપીજનો એ ચમકી રહ્યું છે. પાદન્યાસૈર ભુજ વિદ્યુતિભિઃ સસ્મિતૈર ભ્રુવિલાસૈર ભજ્યન મધ્યે ચલકુચપટૈઃ કુંડલૈર ગંડલોલૈઃ સ્વિન્દ્યન્મુખ્યઃ કબરરસના ગ્રંથય કૃષ્ણવધવો ગાયન્ત્યસ્તમ તડિતૈવતા મેઘચકરે વિરેજુ. જેમ નાનું બાળક અનંત પ્રતિબિંબ એને જોઈને એની સાથે સ્વયં નાચે, એવી જ રીતે પોતાના પ્રતિબિંબ ભૂતા ગોપીઓની સાથે કનૈયો એ નૃત્ય કરે છે. બધા નૃત્ય કરે છે તો ભોલે બાબા એટલે કે શંકર ભગવાન એ પણ ગોપીઓને જોઈ તો ગોપીઓ જેવો વેશ ધારણ કર્યો એ ત્યાં આવ્યા. તો ભગવાન પણ કહે છે કે પધારો પધારો મારા ગોપેશ્વર નાથ, તમારું પણ સ્વાગત છે. અને ભગવાન શંકર એ પણ નૃત્ય કરે છે. ઉત્તમ રાસ રચાયો. અનંત રાત્રિ સુધીનો આ રાસ થયો. પરીક્ષિત રાજા એ આ પ્રશ્ન કરે છે, સંસ્થાપનાય ધર્મસ્ય પ્રશમાયેતરસ્ય ચ અવતીર્ણો હિ ભગવાન અંશેન જગદીશ્વરઃ. સ કથમ ધર્મ સેતુનામ
વક્તા કર્તા વિરક્ષિતા પ્રતીપમાચરદ બ્રહ્મન પરધારાભિમર્શનમ આપ્તકામો યદુપતિઃ કૃતવાન વૈ જુગુપ્સિતમ કિમભિપ્રાય એતં નઃ સંશયં છિંદિષુ વ્રતઃ. પરીક્ષિત રાજા પ્રશ્ન કરે કે ભગવાને આવું કેમ કર્યું? પ્રતિપમ આચરદ બ્રહ્મન, આ તો ભગવાનનું ધર્મ વિરુદ્ધનું આચરણ છે. પરદારાભિમર્શનમ, ભગવાન તો ધર્મની સ્થાપના માટે અવતાર લે છે, તો ભગવાને આ બીજાની સ્ત્રીઓની સાથે નૃત્ય કેમ કર્યું? આમાં કયો આદર્શ ભગવાને બતાવ્યો? પરીક્ષિત રાજા પ્રશ્ન કરે છે કે મારા પ્રશ્નનું સમાધાન કરો. ત્યારે શુકદેવજી થોડા વિચલિત થઈ ગયા અને બોલ્યા, ધર્મ વ્યતિક્રમો દુષ્ટ ઈશ્વરાનામ ન સાહસમ તેજસામ ન દોષાય વન્ને સર્વભુજો યથા. અને તુલસીદાસજી પણ કહે છે, સમરથ કો નહીં દોષ ગુસાઈ, સમરથ કો નહીં દોષ ગુસાઈ, રવિ પાવક સુર સરિકી નાઈ, રવિ પાવક સુર સરિકી નાઈ, સમરથ કો નહીં દોષ ગુસાઈ, સમરથ કો નહીં દોષ ગુસાઈ. ત્રીજે સામ્ન દોષાય વન્ને સર્વભુજો યથા. સુખદેવજી કહે છે કે જે સામર્થ્યવાન હોય છે ને એને કોઈ દોષ લાગતો નથી. જે સામર્થ્યવાન હોય છે ને એ હંમેશા માટે દોષ મુક્ત હોય છે. તો સમર્થવાન કોને કહેવાય? જેમાં કોઈ દોષ ન હોય એને સમર્થવાન કહેવાય. આનું કોઈ દ્રષ્ટાંત તો કહે છે, રવિ પાવક સરિતા. સરિતા ગંગા, ગંગાજી. આપણે ગંગાજીમાં સ્નાન કરવા જઈએ, બધા પ્રેમથી સ્નાન કરે, પાપ બધા ધોવાઈ ગયા, ગંગાજી ભરીને ઘરે લાવે. અને જ્યારે સ્નાન કરતા હતા ગંગાજીમાં ત્યારે જોયું કે કૂતરું પણ ત્યાં તરસ લાગી, પાણી પીવા આવીને પણ ડૂબકા મારી સ્નાન કર્યું. એ પણ પાણી પીતું. તો તમારા મનમાં કોઈ દોષ દેખાયો ખરો? ગંગાજી અપવિત્ર થઈ ગયા. અરે એક માણસ તો ગંગાજીમાં પોતાના માતાના અસ્થિ પણ વિસર્જન કરતા હતા. તમને કોઈ દોષ લાગ્યો કે ગંગાજી અપવિત્ર થઈ ગયા? અને એ જ જળ જ્યારે તમે ઘરે લઈને આવ્યા અને ત્યાં મૂકીને તારું ખોલવા ગયા રૂમનું, ને કૂતરો આવીને પાણી પીવા માંડ્યું તમારા જે ડોલમાંથી કે ડબલામાંથી, તો તમે એને ભગાડી મૂકશો, અરે આ તો અપવિત્ર જળ થઈ ગયું. તો એ અપવિત્ર થઈ ગયું, અશુદ્ધ થઈ ગયું, અપવિત્ર થઈ ગયું. તમે એ ગંગાજળનો ઉપયોગ કરતા નથી. અને જ્યારે તમે સ્નાન કરતા ત્યારે કૂતરું પણ સ્નાન કરતું હતું, કોઈ અસ્થિ પણ અંદર વિસર્જન કરતો હતું, ત્યારે તમને દોષ ન લાગ્યો. એ શું છે? એ ગંગાજીની ધારા હતી, એ નિર્દોષ હતી, અને એનો અંશ એ તમારે ત્યાં તમે લાવ્યા. તો અંશમાં દોષ આવે છે, અંશમાં દોષ આવતો નથી. અંશમાં દોષ આવે તો પરમાત્માના આપણે અંશ છે, પરમાત્મા આપણા અંશી છે, અંશીય સામર્થ્યવાન છે, એટલે અંશને દોષ આવે, અંશીને દોષ આવતો નથી. આ ગોપીઓની વચ્ચે નૃત્ય કરે તો પણ ભગવાન કેવા છે? નિર્વિકાર છે. આપણે અંશી છે, આપણે અલ્પ છે, દોષ આપણી અંદર આ તરત જ આવે. ભગવાન યોગેશ્વર સ્વરૂપ ભગવાન છે.
વ્રજની અનંત ગોપીઓ સાથે નિર્વિકાર ભાવથી નૃત્ય કરતા રહ્યા. આવું સામર્થ્ય આપણામાં નથી. માટે શ્રી કૃષ્ણની લીલા એ ચિંતનીય છે પણ અનુકરણીય નથી. અને અનુકરણ કરશો ને તો તમે ફસાઈ જશો. એટલે ભગવાનની લીલાનું ક્યારે અનુકરણ કરવું નહીં. એટલે એક ભાઈએ વિચાર કરી આપણે ભગવાનની લીલાનું અનુકરણ કરીએ તો કેવી રીતે કરશે એ આપણે આગળ સમજીએ. જય શ્રી કૃષ્ણ.